નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે મારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો આજે આપણે મિકેનિકલ ડીઝલ ટ્રેડની અંદર અગાઉ 29/8/2024ના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ, તો એની અંદર જે પ્રશ્ન પૂછાયેલા એનું આપણે સોલ્યુશન કરીશું. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર થિયરીના 38 પ્રશ્નો, વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના 6 પ્રશ્નો, એન્જિનિયરિંગ ડ્રોઈંગના 6 પ્રશ્નો અને એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ESના 25 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું, જે તમારી ઓનલાઈન સીબીટી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો આજે પેપર નંબર 1, ચાલો શરૂ કરીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એ એક્સ એટલે કે એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આઉટસાઇડ માઇક્રોમીટરની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ એટલે કે પાર્ટ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ એનવિલ, બી ફ્રેમ, સી સ્પિન્ડલ અને ડી થિમ્બલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એનવિલ. બીજું મિત્રો, ખાસ કે મિકેનિક ડીઝલ ટ્રેડના નિમી એટલે કે ભારત સ્કિલના જે MCQ પ્રશ્ન છે તો એની આપણે વિડીયો બનાવ્યા છે, 20 જેટલા વિડીયો છે. એની અંદર આપણે વધારાની આકૃતિ અને જ્યાં જરૂર પડે ત્યાં કેલ્ક્યુલેશન એ રીતે આપણે વિગતવાર આપણે સમજાવેલું છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, નેમ ધ ટાઈપ ઓફ ટ્રાન્સમિશન ડિવાઇસ એટલે કે ટ્રાન્સમિશન ડિવાઇસના પ્રકારનું નામ જણાવો. તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે. અહીંયા ઓપ્શન એ ફ્લુઇડ કપલિંગ, બી ઇલેક્ટ્રોમેગ્નેટિક કપલિંગ, સી યુનિવર્સલ કપલિંગ અને ડી ફ્લેન્જ કપલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફ્લુઇડ કપલિંગ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટેસ્ટ કેરીડ આઉટ એટલે કે હાથ ધરવામાં આવેલ ટેસ્ટ એટલે કે પરીક્ષણનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફૂલ લોડ ટેસ્ટ, બી શોર્ટ સર્કિટ ટેસ્ટ, સી ઓપન સર્કિટ ટેસ્ટ અને ડી નો લોડ ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓપન સર્કિટ ટેસ્ટ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, આઉટસાઇડ માઇક્રોમીટરમાં એક થિમ્બલ ડિવિઝનનું મૂલ્ય શું છે? તો ઓપ્શન એ 0.05 mm, બી 0.01 mm, સી 0.02 mm અને ડી 0.03 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 0.01 mm. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, સર્કિટનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ચાર્જિંગ સર્કિટ, બી લાઇટિંગ સર્કિટ, સી ઇગ્નિશન સર્કિટ અને ડી સ્ટાર્ટિંગ સર્કિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ટાર્ટિંગ સર્કિટ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, કમ્પ્રેશન રેશિયો માટેનું સૂત્ર શું છે? તો મિત્રો, અહીંયા સૂત્ર એટલે કે ફોર્મ્યુલા આપ્યા છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ VS પ્લસ VC બાય VC. VS એટલે કે સેફ્ટ વોલ્યુમ, VC એટલે કે ક્લિયરન્સ વોલ્યુમ. આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ક્લચનો પ્રકાર કયો છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે ક્લચની, એનો પ્રકાર એટલે કે ટાઈપ્સ જણાવવાનું છે. તો ઓપ્શન એ સિંગલ પ્લેટ ક્લચ, બી ડોગ ક્લચ, સી મલ્ટીપ્લેટ ક્લચ અને ડી શંકુ ક્લચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડોગ ક્લચ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, લુબ્રિકન્ટના કાર્ય સાથે કયું સંબંધિત છે? તો ઓપ્શન એ ઓઇલ ફિલ્ટર પર ક્રુશનિંગની અસર પડે છે, બી ફરતા ભાગોનો ઘસારો વધારે, સી ઓઇલ આપીને ગેસ દ્વારા ઘસારો વધારે અને ડી ફરતા ભાગોના ઘસારાને ઓછો કરવો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફરતા ભાગોના ઘસારાને ઓછો કરવો એટલે કે મિનિમાઇઝ ધ વિયર એન્ડ ટીયર ઓફ ધ મૂવિંગ પાર્ટ્સ. ત્યારબાદ નવમો પ્રશ્ન, ટર્બોચાર્જર ક્યાં ફિટ કરેલું હોય છે? તો ઓપ્શન એ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ, બી ઇનલેટ મેનિફોલ્ડ, સી એર ક્લીનર અને ડી સિલિન્ડર હેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ. ત્યારબાદ દસમો પ્રશ્ન, એન્જિનનો પ્રકાર કયો છે? તો મિત્રો, અહીં આકૃતિ આપી છે, એ એન્જિનનો પ્રકાર જણાવવાનું છે. તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન, બી વી એન્જિન, સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇનલાઇન એન્જિન. તો મિત્રો, અહીંયા આકૃતિ સાથે આકૃતિ જોતાં પણ તમને ખ્યાલ આવશે કે એક જ લાઇનમાં આ 4 સિલિન્ડર જે એન્જિન છે તો એક જ લાઇનમાં છે, એટલા માટે આને
ઇનલાઇન એન્જિન કહેવામાં આવે છે. બીજું મિત્રો કે આજે આ વિડીયોમાં આપણે વધારે વિગતવાર જતા નથી. આના વિડીયો મોડ્યુલ વાઇઝ આપણે બનાવેલા છે, જેની અંદર આપણે વધારાની આકૃતિ અને વિગતવાર આપણે ચર્ચા કરેલી છે. જે વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, તો એ તમારે ખાસ જોઈ લેવી. તો અહીંયા વધારાની આકૃતિ આપણે અહીંયા બતાવી છે કે આ પ્રકારના જે એન્જિન હોય છે એને ઇનલાઇન એન્જિન કહેવામાં આવે છે. ઇનલાઇન એન્જિન એટલે કે સિલિન્ડરની જે સંખ્યા હોય એ એક જ લાઇનમાં આપેલી હોય તો એને ઇનલાઇન એન્જિન કહેવામાં આવે છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, સાધનનું નામ શું છે? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટૂલ? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટોર્ક રેન્ચ, બી પિસ્ટન રિંગ એક્સપાન્ડર, સી પિસ્ટન રિંગ કમ્પ્રેસર અને ડી સર્કલિપ પ્લાયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પિસ્ટન રિંગ કમ્પ્રેસર. તો મિત્રો પરીક્ષામાં આ રીતે અલગ અલગ ગમે તે આ બેમાંથી ગમે તે એક આકૃતિ આવી શકે છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ ફ્રી મેન્ટેનન્સ સીલ્ડ બેટરી? એટલે કે મેન્ટેનન્સ ફ્રી સીલ્ડ બેટરીનો ફાયદો શું છે? તો ઓપ્શન એ બેટરી રિચાર્જ કરવાની કોઈ જરૂર નથી, બી બેટરીને દૂર કરવા માટે ટર્મિનલ્સને ડિસ્કનેક્ટ કરવાની જરૂર નથી, સી ડિસ્ટિલ વોટર ઉમેરવાની કે ચેક કરવાની જરૂર નથી અને ડી બેટરી ટર્મિનલ્સ સલ્ફેશન થશે નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડિસ્ટિલ વોટર ઉમેરવાની કે ચેક કરવાની જરૂર નથી. ત્યારબાદ 13મો પ્રશ્ન, એક જ સેટિંગમાં અનેક છિદ્રો બનાવવા માટે કયા ડ્રિલિંગ મશીનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ રેડિયલ ડ્રિલ મશીન, બી રેચેટ હેન્ડ ડ્રિલ, સી ઇલેક્ટ્રિક હેન્ડ ડ્રિલ લાઇટ ડ્યુટી અને ડી ન્યુમેટિક હેન્ડ ડ્રિલ મશીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રેડિયલ ડ્રિલ મશીન. ત્યારબાદ 14મો પ્રશ્ન, સર્કિટમાં ગરમીની અસર કોણ મર્યાદિત કરે છે? તો ઓપ્શન એ સુરક્ષા સ્વિચ એટલે કે સેફ્ટી સ્વિચ, બી ગ્રાઉન્ડ અર્થ, સી ફ્યુઝ અને ડી ઇગ્નિશન સ્વિચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્યુઝ. ત્યારબાદ 15મો પ્રશ્ન, ખરબચડી સપાટીઓ અને પોઇન્ટેડ પ્રોજેક્શનવાળા લોડને હેન્ડલ કરવા માટે કયા પ્રકારના વ્યક્તિગત સુરક્ષાની ભલામણ કરવામાં આવી છે? તો ઓપ્શન એ પેપર મોજા, બી રબર મોજા, સી ચામડાના મોજા અને ડી પોલિથીન મોજા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચામડાના મોજા એટલે કે લેધર ગ્લોવ્સ. ત્યારબાદ 16મો પ્રશ્ન, એફઆઈપીની ઉચ્ચ દબાણ પાઇપલાઇનમાં દબાણ કેવી રીતે જાળવવામાં આવે છે? તો ઓપ્શન એ કંટ્રોલ રેક, બી ડિલિવરી વાલ્વ, સી બેરલ અને ડી પ્લન્જર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડિલિવરી વાલ્વ. ત્યારબાદ 17મો પ્રશ્ન, વાલ્વનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે, એ વાલ્વનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ચેક વાલ્વ, બી ચોક વાલ્વ, સી થ્રોટલ વાલ્વ અને ડી પ્રેશર રિલીફ વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થ્રોટલ વાલ્વ. તો એની વધારાની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે થ્રોટલ વાલ્વ હોય છે એ આ પ્રકારનો હોય છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ આર્મેચર, બી ડ્રાઇવ પિનિયન, સી ફિલ્ડ કોઇલ અને ડી કમ્યુટેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોમ્યુટેટર. ત્યારબાદ 19મો પ્રશ્ન, કયું બાયોલોજિકલ હેઝાર્ડ છે? તો ઓપ્શન એ ધૂમ્રપાન એટલે કે સ્મોકિંગ, બી માદકી એટલે કે સિકનેસ, સી ચેપ એટલે કે ઇન્ફેક્શન અને ડી નબળી શિસ્ત એટલે કે પુઅર ડિસિપ્લિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચેપ એટલે કે ઇન્ફેક્શન. ત્યારબાદ 20મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ જણાવો. તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટર્બાઇન યુનિટ, બી કમ્પ્રેસર યુનિટ, સી એક્ઝોસ્ટર યુનિટ અને ડી ચાર્જર યુનિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કમ્પ્રેસર યુનિટ. તો મિત્રો અહીંયા એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે આ યુનિટને કમ્પ્રેસર યુનિટ કહેવામાં આવે છે અને આ જમણી બાજુનો જે યુનિટ છે એને ટર્બાઇન યુનિટ કહેવામાં આવે છે. તો મિત્રો આ ખાસ તમારે યાદ રાખવાનું. ત્યારબાદ 21મો પ્રશ્ન, સિલિન્ડર બ્લોકમાં કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ કાસ્ટ આયર્ન, બી કાંસુ એટલે કે બ્રોન્ઝ, સી પિત્તર એટલે કે બ્રાસ અને ડી જસત મિશ્ર ધાતુ એટલે કે ઝિંક એલોય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાસ્ટ આયર્ન. તો અહીંયા આપણે વધારાની આકૃતિ પણ લીધેલી છે સિલિન્ડર બ્લોકની, જે કાસ્ટ આયર્ન મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ 22મો પ્રશ્ન, પ્લાયરનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સાઇડ કટિંગ પ્લાયર, બી નોઝ પ્લાયર, સી સર્કલિપ પ્લાયર અને ડી
અંત કટિંગ પ્લાયર એટલે કે એન્ડ કટિંગ પ્લાયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સાઇડ કટિંગ પ્લાયર. તો મિત્રો અહીંયા આકૃતિ જોતાં પણ ખ્યાલ આવશે કે આ જે સાઇડમાં જે કટિંગ એજ આપી છે તો આ પ્રકારનું જે પ્લાયર હોય છે એને સાઇડ કટિંગ પ્લાયર કહેવામાં આવે છે. તો એની વધારાની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલ છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, કેમ શાફ્ટનો ડ્રાય સ્ત્રોત કયો છે એટલે કે સોર્સ કયો છે? તો એ ક્રેન્ક શાફ્ટ, બી ફ્લાયવ્હીલ, સી સેલ્ફ મોટર અને ડી ગિયર બોક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ક્રેન્ક શાફ્ટ. તો મિત્રો કેમ શાફ્ટ જે હોય છે એ કોની મદદથી ચાલે છે? એનો સ્ત્રોત એટલે કે સોર્સ કોણ છે? તો ક્રેન્ક શાફ્ટ. આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું. તો અહીંયા નીચેનો જે શાફ્ટ છે એને ક્રેન્ક શાફ્ટ કહેવામાં આવે છે અને આ ઉપર બંને જે શાફ્ટ આપેલા છે આ બે બરાબર, તો એ કેમ શાફ્ટ છે. તો એ કોની મદદથી એટલે કે એ ચાલે છે? તો આ નીચે જે ક્રેન્ક શાફ્ટ આપેલો છે તો એમાં આ જે ચેન ડ્રાય આપેલી છે તો એની મદદથી આ બંને કેમ શાફ્ટ ચાલે છે. એટલે કે કેમ શાફ્ટનો ડ્રાય સ્ત્રોત કયો છે? ક્રેન્ક શાફ્ટ. આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું. ત્યારબાદ 24મો પ્રશ્ન, સફાઈના સાધનનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ, હોલો કાર્બન બ્રશ, બી વાયર બ્રશ, સી બરસટ હેડ અને ડી વાયર વ્હીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, હોલો કાર્બન બ્રશ. ત્યારબાદ 25મો પ્રશ્ન, ન્યુમેટિક સિસ્ટમનો પાવર સ્ત્રોત કયો છે? તો ઓપ્શન એ, એક્ચ્યુએટર, બી કંટ્રોલ વાલ્વ, સી એર કમ્પ્રેસર અને ડી એર સર્વિસ યુનિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, એર કમ્પ્રેસર. તો મિત્રો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે. ત્યારબાદ 26મો પ્રશ્ન, શાફ્ટમાં હબ સ્લાઇડને અક્ષીય રીતે કરતી વખતે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ, વુડ અપ કી, બી ગીવ હેડ કી, સી ફેધર કી અને ડી હોલો સેડલ કી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ફેધર કી. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 27મો પ્રશ્ન, ક્રેન્ક પિન સાથે પિસ્ટનનો કયો ભાગ જોડવામાં આવે છે? તો એ, ક્રેન્ક શાફ્ટ, બી કનેક્ટિંગ રોડ બિગ એન્ડ, સી કેમ શાફ્ટ અને ડી પુશ રોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, કનેક્ટિંગ રોડ બિગ એન્ડ. ત્યારબાદ 28મો પ્રશ્ન, એક્સલ શાફ્ટ હોલ અને સ્લોટના નટ લોકિંગ માટે કયા પ્રકારના નટને ગોઠવવી જરૂરી છે? તો ઓપ્શન એ, કેસ્ટલ નટ, બી ચક નટ, સી થંબ નટ અને ડી સેલ્ફ લોક નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, કેસ્ટલ નટ. તો કેસ્ટલ નટની આકૃતિ પણ આપણે અહીંયા વધારાની બતાવી છે. ત્યારબાદ 29મો પ્રશ્ન, પ્લાયરનું નામ શું છે? તો મિત્રો અહીંયા પ્લાયર આપ્યું છે અને ઓપ્શન એ, સ્લીપ જોઈન્ટ પ્લાયર, બી એન્ડ કટિંગ પ્લાયર, સી ફ્લેટ નોઝ પ્લાયર અને ડી સાઇડ કટિંગ પ્લાયર. તો મિત્રો અહીંયા આકૃતિ જોતાં પણ ખ્યાલ આવશે કે કટિંગ એજ જે છે એ એન્ડમાં આપેલી છે એટલા માટે આ જે પ્લાયર છે એને એન્ડ કટિંગ પ્લાયર કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ વસ્તુને કટિંગ કરવી હોય તો આ એન્ડ કટિંગ જે એજ આપી છે તો એની મદદથી આપણે કટિંગ કરી શકીએ છીએ. એટલા માટે આ જે પ્લાયર છે એને એન્ડ કટિંગ પ્લાયર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 30મો પ્રશ્ન, ડીસી સપ્લાય કોણ ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ, ડાયનેમો, બી અલ્ટરનેટર, સી સેલ્ફ મોટર અને ડી ટ્રાન્સફોર્મર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ડાયનેમો. ત્યારબાદ 31મો પ્રશ્ન, ઇન્ટરકુલરનું કાર્ય શું છે? તો ઓપ્શન એ, ઇનલેટ ગેસનું તાપમાન ઘટાડવું, બી હોર્સ પાવરમાં ઘટાડો, સી ઘનતા ઘટાડવી અને ડી ઇનલેટ ગેસનું તાપમાન વધારવું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ઇનલેટ ગેસનું તાપમાન ઘટાડવું એટલે કે રિડ્યુસ ધ ટેમ્પરેચર ઓફ ધ ઇન્ટેક એર. ત્યારબાદ 32મો પ્રશ્ન, કયા માર્કિંગ મીડિયા ખૂબ જ ઝડપથી સુકાઈ જાય છે? તો ઓપ્શન એ, વ્હાઇટ વોશ, બી પ્રુશિયન બ્લુ, સી કોપર સલ્ફેટ અને ડી સેલ્યુલોઝ લેકર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, સેલ્યુલોઝ લેકર. ત્યારબાદ 33મો પ્રશ્ન, આઉટસાઇડ કેલિપરનો ઉપયોગ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ, ફ્લેટનેસ તપાસવા, બી ખૂણા તપાસવા, સી જોબનો અંદરનો વ્યાસ તપાસવા અને ડી જોબનો બહારનો વ્યાસ તપાસવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, જોબનો બહારનો વ્યાસ તપાસવા. તો અહીંયા વધારાની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે જોબનો જે બહારનો વ્યાસ એટલે કે આઉટસાઇડ ડાયામીટર હોય છે તો એને માપવા માટે તપાસવા માટે આ પ્રકારના આઉટસાઇડ કેલિપરનો ઉપયોગ થાય છે.
ત્યારબાદ 34મો પ્રશ્ન, કુલિંગ સિસ્ટમના કયા પ્રકારમાં ઠંડકનો દર ખૂબ ઓછો છે? તો ઓપ્શન એ થર્મોસાઇફન સિસ્ટમ, બી એર કુલિંગ સિસ્ટમ, સી 4 સ્પીડ સિસ્ટમ અને ડી પંપ સર્ક્યુલેશન સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ થર્મોસાઇફન સિસ્ટમ. ત્યારબાદ 35મો પ્રશ્ન. તો મિત્રો આ પ્રશ્ન બે રીતે આ રીતે પૂછી શકે છે. એક તો વિન નંબર એન્જિનમાં VDS 17 નંબરનો ડિજિટ શું સૂચવે છે, અને બીજી રીતે વિન નંબરના 17 અંકની સિરીઝમાં એન્જિનનો પ્રકાર દર્શાવતો અંક કયો છે? તો આ બંને રીતે તમને આ રીતે પ્રશ્ન પૂછી શકે છે. તો અહીંયા ઓપ્શન આપે છે એ એટલે કે 2, બી 3, સી 5 અને ડી 8. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 8. ત્યારબાદ 36મો પ્રશ્ન, કુલિંગ સિસ્ટમમાં ગરગડી એટલે કે પુલી ક્યાં ફિટ કરવામાં આવે છે? તો ઓપ્શન એ વોટર પંપ, બી રેડિએટર, સી પંખો એટલે કે ફેન અને ડી થર્મોસ્ટેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોટર પંપ. ત્યારબાદ 37મો પ્રશ્ન, આંતરિક કમ્બશન એન્જિન દ્વારા ઉત્પાદિત સંપૂર્ણ કયા ઉત્સર્જન ઘટક નુકસાનકારક છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ PB + CO2 + NOx, બી CO + SC + NOx, સી CO2 + SC + H2O અને ડી NOx + CO2 + pH. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી CO + SC + NOx. ત્યારબાદ 38મો પ્રશ્ન, કયા સર્કિટમાં બ્લાસ્ટ અવરોધનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ હોર્ન સર્કિટ, બી વાઇપર સર્કિટ, સી ફ્લેશર સર્કિટ અને ડી હેડલેમ્પ સર્કિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્લેશર સર્કિટ. ત્યારબાદ 39મો પ્રશ્ન. તો મિત્રો 39થી જે 44 સુધીના જે પ્રશ્નો છે એ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે. તો અહીંયા 6 પ્રશ્નો વર્કશોપ કેલ્ક્યુલેશનના છે. તો મશીનરીના ભાગો કાસ્ટિંગ કરવા માટે વ્યાપકપણે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગ્રે કાસ્ટ આયર્ન, બી સફેદ કાસ્ટ આયર્ન, સી ટીપાઉ કાસ્ટ આયર્ન એટલે કે મેલેબલ કાસ્ટ આયર્ન અને ડી ભણતર લોખંડ એટલે કે રોટ આયર્ન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગ્રે કાસ્ટ આયર્ન. ત્યારબાદ 40મો પ્રશ્ન, જો ચોરસનું ક્ષેત્રફળ 625 mm² હોય તો બાજુનું માપ કેટલું થશે? તો અહીં ઓપ્શન આપે છે 15 mm, બી 20 mm, સી 25 mm અને ડી 30 mm. તો મિત્રો અહીંયા આપણે ગણતરી પણ કરેલી છે અને વર્કશોપ કેલ્ક્યુલેશનના મોડ્યુલ વાઇઝ પણ આપણે વિડીયો બનાવે છે, જેમાં આપણે ગણતરી અને વિગતવાર આપણે સમજાવેલું છે, જે વિડીયોની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. તો એ ટોટલ 220 જેટલા પ્રશ્નો છે, જેમાંથી તમારી પરીક્ષામાં 6 પ્રશ્નો ફરજિયાત આવશે. તો અહીંયા આપણે ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 25 mm. ત્યારબાદ 41મો પ્રશ્ન, પ્રથમ પ્રકારના ઉચ્ચાલનનું ઉદાહરણ કયું છે? તો ઓપ્શન એ એક વ્હીલવાળી ગાડી, બી કાતરની જોડી, સી ચીપીઓ અને ડી લીંબુનો રસ કાઢવાનું યંત્ર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કાતરની જોડી. ત્યારબાદ 42મો પ્રશ્ન, ગતિનો એકમ શું છે એટલે કે સ્પીડનો યુનિટ કયો છે? તો ઓપ્શન એ મીટર પ્રતિ સેકન્ડ, બી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, સી મીટર પ્રતિ મિનિટ અને ડી મીટર પ્રતિ કલાક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ 43મો પ્રશ્ન, પાવર આઉટપુટ અને પાવર ઇનપુટના ગુણોત્તરને શું કહે છે એટલે કે રેશિયાને શું કહે છે? તો ઓપ્શન એ કાર્ય એટલે કે વર્ક, બી શક્તિ એટલે કે એનર્જી, સી કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી અને ડી પ્રવેગ એટલે કે એસિલરેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી. ત્યારબાદ 44મો પ્રશ્ન, પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને શું કહે છે? તો ઓપ્શન એ ઘનતા એટલે કે ડેન્સિટી, બી કદ એટલે કે વોલ્યુમ, સી દર એટલે કે માસ અને ડી વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દર એટલે કે માસ. 45મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 45થી 50 પ્રશ્નો એટલે કે ટોટલ 6 પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગ એટલે કે ઈડીના છે અને એના પણ આપણે વિડીયો બનાવેલા છે. આશરે 15થી 16 વિડીયો બનાવ્યા છે, જે તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો અહીંયા 45મો પ્રશ્ન, સામગ્રીના પરંપરાગત સિમ્બોલ એટલે કે પ્રતીકને ઓળખો. તો અહીંયા સિમ્બોલ એટલે કે આકૃતિ આપી છે
અને ઓપ્શન એ પાણી એટલે કે વોટર, બી કોન્ક્રીટ, સી એસ્બેસ્ટોસ અને ડી કાચ એટલે કે ગ્લાસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાણી એટલે કે વોટર. ત્યારબાદ 46મો પ્રશ્ન, સાધનનું નામ જણાવો. તો મિત્રો એ આકૃતિ આપી છે, એ સાધનનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સેટ સ્ક્વેર, બી પ્રોટેક્ટર, સી ફેન્ચ કર્વ અને ડી ટી સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રોટેક્ટર. ત્યારબાદ 47મો પ્રશ્ન, A4 શીટનું ટ્રીમ કરેલની સાઇઝ શું છે? તો A4 જે શીટ હોય છે એને ટ્રીમેડ સાઇઝ કેટલી હોય છે? તો અહીંયા ઓપ્શન આપે છે 841 બાય 1189, બી 594 બાય 841, સી 210 બાય 297 અને ડી 148 બાય 210. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 210 બાય 297. ત્યારબાદ 48મો પ્રશ્ન, ધારા ધોરણ મુજબ વર્તુળમાં કયું પરિમાણ યોગ્ય રીતે ચિહ્નિત થયેલ છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, અહીંયા ઓપ્શન આપે છે એ, બી, સી અને ડી અને ઓપ્શન આપે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. તો મિત્રો અહીંયા સ્ટાન્ડર્ડ જે ધોરણ મુજબ વર્તુળમાં જે પરિમાણ એટલે કે ડાયમેન્શન જે આપેલું છે સાચું, એ આકૃતિ ડીમાં જે આપેલું છે એ સાચું છે એટલે કે કરેક્ટ છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ 49મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓપન એન્ડેડ સ્પેનર, બી રિંગ સ્પેનર, સી કોમ્બિનેશન સ્પેનર અને ડી એડજસ્ટેબલ સ્પેનર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓપન એન્ડેડ સ્પેનર. ત્યારબાદ 50મો પ્રશ્ન, સાધનનું નામ જણાવો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ 15 ડિગ્રી સેટ સ્ક્વેર, બી 60 ડિગ્રી સેટ સ્ક્વેર, સી 30 ડિગ્રી સેટ સ્ક્વેર અને ડી 45 ડિગ્રી સેટ સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 45 ડિગ્રી સેટ સ્ક્વેર. ત્યારબાદ 51મો પ્રશ્ન, તો મિત્રો 51થી જે 75 પ્રશ્ન છે એ એમ્પ્લોયબિલિટી સ્કિલના છે, એના પણ આપણે વિડીયો બનાવેલા છે, જે વિડીયોની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. તો મિત્રો એ પણ તમારે ખાસ જોઈ લેવા. તો અહીંયા 51મો પ્રશ્ન, ખાલી જગ્યામાં એક અથવા વધુ વર્કશીટ છે. તો ઓપ્શન એ વર્કબુક, બી વર્ક ફાઇલ, સી એડ્રેસ બાર અને ડી ડોક્યુમેન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વર્કબુક. ત્યારબાદ 52મો પ્રશ્ન, ડિલીટ કરી નાખેલ તમામ ફાઇલનો સંગ્રહ ક્યાં થતો હોય છે? તો ઓપ્શન એ સીડી, બી ઓફિશિયલ ફોલ્ડર, સી પર્સનલ ફોલ્ડર અને ડી રિસાયકલ બિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રિસાયકલ બિન. ત્યારબાદ 53મો પ્રશ્ન, ખાલી જગ્યા એ એક વ્યક્તિ તરીકે તમારી પાસે રહેલી ક્ષમતાઓ અને ગુણો છે જે તમને જીવન અને કારકિર્દીમાં સારી રીતે વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. તો ઓપ્શન એ વ્યક્તિગત શક્તિઓ, બી વ્યક્તિગત નબળાઈઓ, સી તકો અને ડી ધમકીઓ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ. ત્યારબાદ 54મો પ્રશ્ન, નીચેનામાંથી એક બોલવામાં અવરોધ કરે છે. તો ઓપ્શન એ નબળું શ્રવણ, બી સમયનો અભાવ, સી ગભરાહટ અને ડી વાંચવા માટે અનિચ્છા. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગભરાહટ. ત્યારબાદ 55મો પ્રશ્ન, કયો રોલ પ્લેઇંગનો ફાયદો નથી? તો ઓપ્શન એ આત્મવિશ્વાસ વધારે છે, બી સાંભળવાની કુશળતા વિકસાવે છે, સી સમસ્યા હલ કરવાની સર્જનાત્મક કુશળતા વિકસાવે છે અને ડી કંટારાને વિકસાવે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંટારાને વિકસાવે છે. ત્યારબાદ 56મો પ્રશ્ન, નીચેનામાંથી કયું એક સફળતા પ્રાપ્ત કરવા માટે આવશ્યક લાક્ષણિકતા નથી? તો ઓપ્શન એ પ્રતિબદ્ધતા એટલે કે કમિટમેન્ટ, બી સત્યનિષ્ઠા, સી આત્મવિશ્વાસ એટલે કોન્ફિડન્સ અને ડી અનૈતિક કાર્ય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અનૈતિક કાર્ય. ત્યારબાદ 57મો પ્રશ્ન, કયો એક સારો સંદેશા વ્યવહાર છે એટલે કે વિચ વન ઇઝ ધ ગુડ કોમ્યુનિકેશન? તો ઓપ્શન એ સંદેશ સ્પષ્ટ અને સીધો છે, બી સંદેશ અસ્પષ્ટ છે, સી પ્રેક્ષક રિસીવર પર હુમલો કરે છે અને ડી સંદેશ પ્રાપ્ત કરતા પ્રેક્ષકને સાંભળતો નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સંદેશ સ્પષ્ટ અને સીધો છે એટલે કે મેસેજ ઇઝ ક્લિયર એન્ડ ડાયરેક્ટ. ત્યારબાદ 98મો પ્રશ્ન, તમે એટીએમમાંથી 500 રૂપિયા ઉપાડો છો પરંતુ એટીએમ મશીન 5000 રૂપિયા આપે છે,
તો નીચેનામાંથી કયું નૈતિકતાની દ્રષ્ટિએ સાચું છે? તો ઓપ્શન એ ફરિયાદ કરો, બી પૈસા લઈ લેવા, સી એટીએમ પાસે પૈસા મૂકી દેવા અને ડી ગરીબોને પૈસા આપી દેવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફરિયાદ કરો એટલે કે મેક એ કમ્પ્લેન. ત્યારબાદ 59મો પ્રશ્ન, આપેલ વાક્ય માટે યોગ્ય WH શબ્દ પસંદ કરો. તો ખાલી જગ્યા એનિમલ ડુ યુ લાઇક એનો ગુજરાતી થાય છે ખાલી જગ્યા પ્રાણી તમને ગમે છે. તો અહીંયા ઓપ્શન આપે છે વિચ, બી વાય, સી વેર અને ડી વેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વિચ. ત્યારબાદ 60મો પ્રશ્ન, ફર્સ્ટ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ખાલી જગ્યા. તો ઓપ્શન એ 20મી સદી, બી 18મી સદી, સી 21મી સદી અને ડી 19મી સદી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 18મી સદી. ત્યારબાદ 61મો પ્રશ્ન, ક્રિયાપદનો સાચો કાર પસંદ કરો. હું જ્યારે બાળક હતો ત્યારે હું સંગીત ખાલી જગ્યા. તો અહીંયા ઓપ્શન આપે છે એ શીખો એટલે કે લર્ન, બી શીખી રહ્યો છું, સી શીખશે અને ડી શીખ્યો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શીખ્યો એટલે કે લર્ન્ડ. ત્યારબાદ 62મો પ્રશ્ન, સ્માર્ટ લક્ષ્યમાં એમનો અર્થ શું છે? તો મિનિંગફુલ એટલે કે અર્થપૂર્ણ, બી મેમોરેબલ એટલે કે યાદગાર, સી મેજરેબલ એટલે કે માપી શકાય તેવું અને ડી મેનેજેબલ એટલે કે મેનેજ કરી શકાય તેવું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મેજરેબલ એટલે કે માપી શકાય તેવું. ત્યારબાદ 63મો પ્રશ્ન, ખાલી જગ્યા ટેબનો ઉપયોગ વર્ડ ફાઇલમાં ચાર્ટ, ગ્રાફ, ઇમેજીસ અને પેજ નંબર દાખલ કરવા માટે થાય છે. તો ઓપ્શન એ સ્ટાન્ડર્ડ ટેબ, બી ફોર્મેટિંગ ટેબ, સી ઇન્સર્ટ ટેબ અને ડી રિવ્યૂ ફલક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્સર્ટ ટેબ. ત્યારબાદ 64મો પ્રશ્ન, તમે ચકાસણી દ્વારા મેળવેલ માહિતીના આધારે તમે ખાલી જગ્યા બનાવવા માટે વધુ સારી સ્થિતિમાં હશો. તો ઓપ્શન એ યોગ્ય પ્રોડક્ટ સૂચનો, બી અસરકારક સમસ્યાનું નિરાકરણ, સી મિત્રતા કેળવો અને ડી કોઈ પ્રગતિ નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ યોગ્ય પ્રોડક્ટ સૂચનો એટલે કે પ્રોપર પ્રોડક્ટ સજેશન. ત્યારબાદ 65મો પ્રશ્ન, કયું એક વેબ બ્રાઉઝર છે? તો ઓપ્શન એ ફેસબુક, બી હોટમેલ, સી ઇન્ટરનેટ એક્સપ્લોરર અને ડી આઉટલુક એક્સપ્રેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટરનેટ એક્સપ્લોરર. ત્યારબાદ 66મો પ્રશ્ન, પિન ઇઝ ખાલી જગ્યા. પિન ખાલી જગ્યા છે તો એનું પૂરું નામ જણાવવાનું છે. બી પર્સનલ ઇન્કમ નંબર, સી પ્રોફેશનલ ઇન્કમ નંબર અને ડી પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર. ત્યારબાદ 67મો પ્રશ્ન, ભવિષ્યકાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા ભરો. વી ખાલી જગ્યા ટુ ધ ઝૂ આફ્ટર બ્રેકફાસ્ટ એટલે કે અમે નાસ્તા પછી પ્રાણી સંગ્રહાલયમાં ખાલી જગ્યા. તો અહીંયા ઓપ્શન આપે છે ગયા, બી જઈ રહ્યા છીએ, સી ગયા હતા અને ડી જઈશું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જઈશું એટલે કે વિલ ગો. ત્યારબાદ 68મો પ્રશ્ન, અવાજ, ગરમી અથવા શરદીની શારીરિક અગવડતા ખાલી જગ્યા હેઠળ આવે છે. તો ઓપ્શન એ સંસ્કૃતિ અવરોધ, બી ભાષાકીય અવરોધ, સી ખ્યાલ અવરોધ અને ડી પર્યાવરણ અવરોધ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પર્યાવરણ અવરોધ એટલે કે એન્વાયરમેન્ટ બેરિયર. ત્યારબાદ 69મો પ્રશ્ન, મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝની સ્થિતિ નક્કી કરવા માટે કયા રોકાણને ધ્યાનમાં લેવામાં આવે છે? તો ઓપ્શન એ કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ, બી મકાન અને જમીન, સી પ્લાન્ટ અને મશીનરી અને ડી કર્મચારીઓનો પગાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લાન્ટ અને મશીનરી. ત્યારબાદ 70મો પ્રશ્ન, કાચા માલની ખરીદી, વેતન અને પગારની ચૂકવણી, ભાડા, વીજળી વગેરેમાં જે નાણાંનું રોકાણ થાય છે તે ખાલી જગ્યા હેઠળ આવે છે. તો ઓપ્શન એ કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ, બી સ્થાયી મૂડી એટલે કે ફિક્સ કેપિટલ, સી લાંબા ગાળાની મૂડી એટલે કે લોંગ ટર્મ કેપિટલ અને ડી મૂડી આવક એટલે કે કેપિટલ ઇન્કમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ. ત્યારબાદ 71મો પ્રશ્ન,
અચાનક અને પ્રબળ લાગણી વ્યક્ત કરનારા શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો ઓપ્શન એ વિરામ ચિહ્નો, બી ઉદ્ગારવાચક, સી સંયોજક અને ડી લુપ્તાસર ચિહ્ન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઉદ્ગારવાચક. ત્યારબાદ 72મો પ્રશ્ન, રેમનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ રીડ ઓક્ટેટ મશીન, બી રેન્ડમ એક્સેસ મેમરી, સી રીડ એક્સેસ મેમરી અને ડી રેન્ડમ એક્સેસ મશીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેન્ડમ એક્સેસ મેમરી. ત્યારબાદ 73મો પ્રશ્ન, વૃદ્ધિની માનસિકતા ધરાવતી વ્યક્તિ હંમેશા ખાલી જગ્યા તૈયાર હોય છે? તો ઓપ્શન એ આરામ કરવા એટલે કે રિલેક્સ, બી શાંતિ જાળવવા એટલે કે કીપ કાઇટ, સી શ્રીમંત બનવા એટલે કે બીકમ રીચ અને ડી વધવા બદલવા અને શીખવા એટલે કે ગ્રો ચેન્જ એન્ડ લર્ન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વધવા બદલવા અને શીખવા. ત્યારબાદ 74મો પ્રશ્ન, કઈક વિવિધ પ્રકારના એકમોથી ખાલી જગ્યા બનેલું છે? તો ઓપ્શન એ એકતા એટલે કે યુનિટી, બી વિવિધતા એટલે કે ડાયવર્સિટી, સી સમાનતા એટલે કે ઇક્વાલિટી અને ડી સમાજ એટલે કે સોસાયટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિવિધતા એટલે કે ડાયવર્સિટી. ત્યારબાદ 75મો પ્રશ્ન, અયોગ્ય શબ્દ ઓળખો. તો ઓપ્શન એ ધ્વનિ પ્રદૂષણ, બી હરિયાળી પ્રદૂષણ, સી જળ પ્રદૂષણ અને ડી હવા પ્રદૂષણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હરિયાળી પ્રદૂષણ એટલે કે ગ્રીન પોલ્યુશન. મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર નંબર 2 વિશે આપણે ચર્ચા કરીશું.